સબ્જેક્ટ દ્વારા પ્રયત્ન કરવાનો હોય. તમે આ ચશ્મા પહેરીને વેલ્ડિંગ કરવા બેસો તો ચશ્મા તો આ કહેવાય, પણ વેલ્ડિંગના ચશ્મા જુદા લેવા પડે. વેલ્ડિંગના ચશ્મા જુદા છે અને વાંચવાના ચશ્મા જુદા છે. તમારે દૂરના નંબર હોય તો દૂરના ચશ્મા પહેરવા પડે, નજીકના હોય તો નજીકના ચશ્મા પહેરવા પડે. એમ તમારે ભગવાનને નિહાળવા હોય તો એના કોઈ ચશ્મા છે, એનું કોઈ વિઝન છે. ભગવાન આવે તો ના દેખાય. એકવાર એક માણસ ભગવાનમાં માનતો હતો અને પૂર આવ્યું, બનાસકાંઠામાં આવ્યું તેવું, અને આખું ગામ ડૂબ્યું. બીજા બધા નીકળી ગયા, બચી ગયા. આ માણસ એક નાની પર્વતની ટેકરા જેવા પર આવી ગયો તો બધાએ કીધું નીકળી જા, નીકળી જાય. નીકળે નહીં. એક જ વાક્ય બોલે, મને બચાવે તો મારો ભગવાન બચાવે, મને બચાવે તો મારા ભગવાન પ્રત્યક્ષ આવીને બચાવે. અને એવામાં અચાનક એક ગાડી વાળાને ખબર પડી કે આ પથ્થર પર હલવાયો છે, એટલે સ્કોર્પિયો જેવી ગાડી નાખીને કાઢવાનો પ્રયત્ન કર્યો. પેલો કે નહીં આવું હું તમારી સાથે, મને બચાવશે તો મારા ભગવાન બચાવશે. પેલો તો નીકળી ગયો. પાણી વધ્યું અને ધીમે ધીમે પાણી વધારે થવા લાગ્યું, ગળા સુધી આવી ગયું. એટલે એક બોટ વાળાને દયા આવી, એટલે બોટ લઈને પહોંચ્યો કે ચાલ ભાઈ તને બચાવવા આવ્યો છું, મને બચાવે તો મારા ભગવાન બચાવે. બોટ વાળા જોડે ન ગયો અને છેવટે આટલા સુધી પાણી આવ્યું, ઉપર હેલિકોપ્ટર આવ્યું સરકારનું, મિલિટરી આવ્યું અને નેટ નાખી કે આવી જા તને બચાવી લઈએ. અને ઉપર જોઈને શું બોલ્યો, મને બચાવે તો મારા ભગવાન બચાવે. નેટમાં ન ગયો તો પતી ગયું, ડૂબી ગયો. ડૂબીને સીધો ભગવાન પાસે પહોંચ્યો, સ્વર્ગમાં નરકમાં જ્યાં ગયો. ભગવાનને પૂછ્યું કે આટલી ભક્તિ કરી, માળા કરી, અંબાજીની પદયાત્રા કરી, ઉમિયાજીની ધજા ચડાવી, આટલું કરી તો મને તેડવા કેમ ના આવ્યા? તમને પ્રાર્થના કરતો હતો, એટલે વિશ્વાસ રાખતો હતો તો એ તેડવા કેમ ના આવ્યા? ભગવાન કે શું મને પ્રશ્ન કરે છે કે તેડવા ના આવ્યા? એક વાર નહીં, હું 3 વાર આવ્યો છું, 3 વાર આવ્યો છું. તને પહેલી વાર તેડવા આવ્યો ત્યારે બોટ લઈને કોણ આવ્યું હતું? ગાડી લઈને કોણ આવ્યું હતું? હું આવ્યો હતો. બોટ લઈને બીજી વખત હું આવ્યો, અને ત્રીજી વખત હેલિકોપ્ટર લઈને આવ્યો. તો એ તું ના માને તો પછી તો તને ડૂબાડવાનું જ હોય ને. ભગવાન તેડવા આવશે, મોટું વિરાટ સ્વરૂપ લઈને નહીં આવે. ક્યારેક સાધુ સંત સ્વરૂપે આવશે, ક્યારેક મા બાપના સ્વરૂપની અંદર સંસ્કાર આપવા માટે આવશે. અલગ અલગ સ્વરૂપે પરમાત્મા આપણને દર્શન દે છે, એને ઓળખવા પડે છે, ઓળખી શકાતા નથી. એકવાર કૃષ્ણ ભગવાન અને બાળ મિત્રો બધા વૃંદાવનમાં ફરવા માટે કે ડાબરા ઉત્સવ જેવું કરવાનું હતું. એટલે બધા મિત્રોએ કીધું, કૃષ્ણ દર વખતે તું અમારો નાસ્તો ખાઈ જાય છે, આજે તારા તરફથી ખવડાય. કૃષ્ણ કોઈ દિવસ ટિફિન લઈ ના જાય, ફરવા જાય તો ડબ્બો ના લઈ જાય, પોતાના ભાગનું લઈ જ ના જાય, લોકોનું જ ખાય. કારણ કે કૃષ્ણ એમ માનતા હતા લાવવાના નથી, તારે વ્યવસ્થા કરવાની. કૃષ્ણ કે ચલન થઈ જશે. તો બાળ મિત્રો કે શું થઈ જશે? એ કે ઓર્ડર અપાઈ ગયો છે કેટરિંગમાં, ઘરનું નથી ખાવું, બહારથી જ ઓર્ડર અપાઈ ગયો છે. એટલે બગીચામાં ગયા, રમ્યા, ભૂખનો સમય થયો. એટલે બાળ મિત્રો કે કૃષ્ણ પેલું ભોજનનું શું? કે જાઓ કે બાજુના ગામમાં ઋષિમુનિઓ યજ્ઞ કરે છે, ત્યાં જઈને આપણી વાત કરજો, નામ દેજો, એટલે ભોજન રેડી હશે, તમારે લઈને જવાનું છે. ઝોમેટો સર્વિસ જ છે. અને પછી બાળ મિત્રો ત્યાં ગયા, પેલા ઋષિમુનિ યજ્ઞ કરતા હતા, યજ્ઞ બોલતા હતા, કૃષ્ણાય સ્વાહા, કૃષ્ણાય સ્વાહા, કૃષ્ણાય સ્વાહા. એટલે બાળ મિત્રો કે ભાઈ પેલું ટિફિન રેડી હોય ને, અમારા ડીશ પેપર ડીશ ને બધું રેડી હોય તો આપી દો. કે શેના માટે? કે કૃષ્ણ ભગવાન આયા છે ને અમે બાળ મિત્રો છીએ, ભોજનનો વ્યવસ્થા તમારી તરફથી કરવાની છે, એવું કૃષ્ણે વાત કરી. જા આવો કઈ ઓર્ડર અપાયો નથી. અરે ભાઈ કૃષ્ણ છે, કૃષ્ણ ભગવાન, ભગવાનની વાત ના કરીશ. આખા ગોકુળનો મોસ્ટ વોન્ટેડ છે, માખણ ચોરે છે, લોકોને મટકા ફોડે છે, એને ભગવાન તમે કેમ કહો છો? અરે આવું ના બોલે, એ તો ભગવાન છે. બે ભગવાન ભગવાન કરવા ગયા ને તો સળગતા લાકડા લઈ અને ઋષિ મુનિઓ બાળકોની પાછળ પડ્યા. ભાગવત સંબંધી કથાઓમાં નોંધાયું છે, ઋષિ મુનિઓ સળગતા લાકડા લઈ અને બાળકોની પાછળ પડ્યા. અને કૃષ્ણ તો ત્યાં બેઠા હતા, શ્રીમદ સદગુણશાલીને બોલવાની તૈયારી કરતા કરતા, કમણા આવશે. તે બાળ મિત્રો આયા, એટલે કૃષ્ણે પૂછ્યું કે લાયા? એ કે લાયા શું? અમે માંડ આયા, અમે માંડ આયા. તો કૃષ્ણ કે ના આપ્યું? એ કે કશું ના આપ્યું. કૃષ્ણ કે મારું વિઝિટિંગ કાર્ડ બતાવું તું, લોર્ડ કૃષ્ણ ફ્રોમ ગોકુલ એન્ડ મથુરા. તો બાળ મિત્રો કે યાર તારું કાર્ડ બતાવીને એમાં જ પ્રોબ્લેમ થયો, અમારાથી તો કઈ આવે. આમ કૃષ્ણાય નમઃ બોલતા હતા, કૃષ્ણાય સ્વાહા બોલતા હતા. પ્રગટ કૃષ્ણ આવ્યા તો કેટલા ઓળખી શક્યા? આપણે ઉત્તર ગુજરાતમાં બધે બાઈઓ હોય, નાક પાછમ આવે એટલે નાક દાદા ચિત્રે, દિવાલ પર નાક ચિત્રે આવે, અને પેલું જુવાર ને બધું દાણા ને બધું દૂધ પીવડાવે ને બધું કરે. અને વર્ષોથી પેલી બાઈ નાક પાછમે દર વખતે આવો દીવો કરે ને દૂધ પીવડાવે, એટલે નાક દાદાને બહુ ભાવ થઈ જાય કે આ બેન બિચારી આટલું મને માટે કરે છે, તો એકવાર તો પ્રગટ થઈને દર્શન આપીએ. અને નાક ખરેખર દિવાલમાંથી પ્રગટ થાય તો પછી દૂધ પીવડાવવા જાય, દંડો લે. આમ તો નાક નાક કરતા હતા, અને હવે નાક પ્રત્યક્ષ આયા તો કેમ તકલીફ થઈ? ભગવાન ફોટાના બધાને સારા લાગે છે,
પણ રિયલ ભગવાન આવે ત્યારે આપણે એને ઓળખી શકતા નથી, સમજી શકતા નથી. તો ક્યાંક પાછો પ્રશ્ન થાય કે ભગવાન છે છતાં સમાજમાં પ્રશ્નો કેમ છે? વાત સાચી, ભગવાન છે છતાં હત્યાઓ થાય છે, ભગવાન છે છતાં બળાત્કાર થાય છે, દુરાચાર થાય છે, ભ્રષ્ટાચાર થાય છે. એકવાર એક આસ્તિક અને નાસ્તિક વચ્ચે આવો સંવાદ થયો. આસ્તિક કે પૃથ્વી પર ભગવાન છે, નાસ્તિક કે ભગવાન નથી. નાસ્તિક કે ભગવાન હોય તો આટલી તકલીફ ન થવી જોઈએ. આસ્તિક કે મારી સાથે ચાલ, આગળ જઈને બતાવીશ. અને આ બાજુ ઉત્તર ગુજરાતમાંથી એખાદા ગામમાંથી પોશીના બાજુ, સાબરકાંઠા બાજુ આદિવાસી વિસ્તારમાં નીકળ્યા અને એમાં એક ગામની અંદર આદિવાસીના છોકરાઓ પાટેલા લુગડાવાળા, મેલા લુગડાવાળા, મેલા શરીરવાળા જેમ તેમ જોયા. એટલે આસ્તિક ને નાસ્તિક બે ભેગા હતા. એટલે આસ્તિકે નાસ્તિકને પ્રશ્ન પૂછ્યો કે પૃથ્વી પર સાબુની શોધ ક્યારે થઈ? એ કે સાબુને શોધાયા તો 50 વર્ષ થઈ ગયા. એ કે સાબુ પૃથ્વી પર છે, આ કે કેટલી કંપનીના છે, સાબુથી મેલ જાય? આ કે જાય ને, તો આ છોકરા મેલા કેમ છે? સાબુ પૃથ્વી પર છે તો આ છોકરા ગંદા કેમ ને મેલા કેમ? તો પેલો નાસ્તિક કે તો સાબુ વાપરે તો મેલ જાય ને. તો કે તું મને પ્રશ્ન પૂછતો તો ભગવાન છે તો તકલીફ કેમ છે? એ કે ભગવાનનો ઉપયોગ કરે તો તકલીફ દૂર થઈ. ભગવાન છે પણ ભગવાનનો ઉપયોગ કરવો જોઈએ ને. લોસ એન્જલસ અમે 2010માં હતા કેલિફોર્નિયામાં. એમાં લોસ એન્જલસમાં અમે જેલ જોવા ગયા હતા. મારે કઈ તકલીફ નહોતી. અમે કીધું એક વાર જેલ જોઈએ, કારણ કે આપણે ફિઝિકલ તો જવાનું થવાનું નથી કોઈ દાડો, પણ એક વાર જેલ જોવી જોઈએ. એટલે મેં જેલ જોવા ગયા. લોસ એન્જલસમાં આપણા મંદિરથી થોડેક દૂરના વિસ્તારમાં બહુ મોટી જેલ છે. 7000 કેદી છે. એક ગામડા જેવી થઈ. 7000 કેદી. એના ગાઈડ હતા, એના જેલર હતા અરૂપ શકુરી. એણે અમને આખી જેલ બતાવી. અમે લોકોએ 3 કલાક જેલમાં વિતાવ્યા હતા, કેલિફોર્નિયાની જેલમાં. અને એમાં બધા કેદી હતા, જાત જાતના અલગ અલગ પ્રકારના ક્રિમિનલ માઇન્ડના. એમાં અમે અંદર જઈને શાંતિ પાઠ કર્યો, વેદોના મંત્રો બોલ્યા, ઉપનિષદના મંત્રો બોલ્યા. બધા કેદીઓને હાથ જોડતા ફાવતા તેને હાથ જોડ્યા. કેટલાકે અદબ પાડીને ઉભા રહી ગયા, કેટલાકે હાથ નીચે રાખ્યા. અને લિટરલી મને 10 વર્ષ પહેલાની ઘટના યાદ આવે છે. અમેરિકન કેદીઓ, ધોળિયાઓ, કાળિયાઓ, આંખોમાંથી કેટલાકને આંસુ હતા. અમે ત્યારે ત્યાંથી નીકળતા હતા ત્યારે કેદીઓ એ લોકો શું બોલવા લાગ્યા? પ્લીઝ વન્સ અગેન, ફરીથી પાછા અમારા જેલની અંદર આવજો. આ હિન્દુ તમે રિચ્યુઅલ્સ કર્યા, પ્રાર્થના કરી, અમને બહુ આનંદ થયો. પછી મેં અરૂપ શકુરીને પ્રશ્ન કર્યો, જેલરને, અમેરિકાના જેલરને પ્રશ્ન કર્યો કે અમે જેલમાં 3 કલાક ફર્યા, તમારી જેલમાં ચર્ચ છે, મસ્જિદ છે, સિનેગોગ છે, પણ તમે આ જેલમાં અમારું હિન્દુઓનું મંદિર કેમ નથી રાખ્યું? મેં ચર્ચ જોયું જેલમાં, અમેરિકાની જેલમાં, મસ્જિદ જોઈ, પણ મંદિર નહોતું. એટલે મેં પ્રશ્ન પૂછ્યો કે તમે ભારતીયો પ્રત્યે પક્ષપાત કેમ કર્યો? તમે મંદિર કેમ જેલમાં નથી રાખ્યું? ત્યારે અમેરિકાની, કેલિફોર્નિયાની, લોસ એન્જલસની એ 7000 કેદીઓનો જેલર અરૂપ શકુરી એને મને શું કર્યો? પ્રશ્ન કર્યો અને જવાબ કર્યો. મને કે સ્વામીજી 25 વર્ષથી અમેરિકાની જેલમાં જેલર છું, આજ સુધી કોઈ હિન્દુ કેદી જ નથી આવ્યો. હિન્દુ કેદી જ નથી આવ્યો. જે રેગ્યુલર મંદિરમાં જતા હોય, જે શાસ્ત્રોનું પાલન કરતા હોય, એને ક્યારે જેલમાં જવાની જરૂર ના પડે. જેલમાં જાય છે એ શાસ્ત્રથી અવળા જાય છે એટલે, જે મંદિરથી અવળા જાય છે એટલે. તો ક્યારે પ્રશ્ન ન કરવો કે સમાજની અંદર ભગવાન છે છતાં કેમ તકલીફ છે. અત્યારે સમાજમાં પોલીસ ખરી કે નહીં? તોય ચોરી થાય છે ને, તોય ખૂન થાય છે ને, તોય બળાત્કાર થાય છે ને, તો પોલીસને કાઢી નાખવાની? પોલીસ છે એટલે આટલું કંટ્રોલમાં થાય છે, ના હોય તો શું? ડોક્ટરો છે છતાં લોકો માંદા પડે છે ને, બીમાર પડે છે ને, ડોક્ટર બીમાર પડે છે ને, તો એમ કહેવાય કે ડોક્ટર છે તો એ લોકો કેમ માંદા પડે છે, કેમ બીમાર પડે છે? ડોક્ટર હોય છતાં માંદગી તો આવે. ડોક્ટરનો ઉપયોગ કરીને ઓછી કરવાની. શિક્ષકો છે છતાં પણ કેટલાક અભણ છે ને, કેટલાક નપાસ થાય છે ને, કેટલાક 35% વાળા છે ને, કેટલાક 90-95 વાળા છે. શિક્ષકનો વાંક નથી, ન ભણનાર વિદ્યાર્થીનો વાંક છે. ડોક્ટરનો વાંક નથી, દવા ન લેનાર દર્દીનો વાંક છે. પોલીસનો વાંક નથી, પોલીસના આદેશનું અનુસરણ ન કરનાર વ્યક્તિનો વાંક છે. એમ ભગવાનનો વાંક નથી, જે ભગવાનનો ઉપયોગ નથી કરતા એનો વાંક છે. ભગવાન છે જ. બીજો ક્યારેક પ્રશ્ન થાય કે ભગવાન પક્ષપાત કેમ કરે છે? કેટલાકને સુખી બનાવે ને કેટલાકને દુઃખી બનાવે. ભગવાનના મનમાં પક્ષપાત નથી, છતાં આપણને એવું લાગે છે. એકવાર એક પ્રોફેસરે મને પ્રશ્ન કર્યો, મને કે ભગવાન અન્યાય કરે છે. બધું કેમ? મને કે કેટલાકને સાયકલના વેત નથી અને અમુકને 2 મર્સિડીઝ ને BMW ગાડીઓ હોય છે. અમુકને સૂચિતનું 1 BHK નું મકાન નથી અને કેટલાકને 5 BHK, અને અમુકના જાજરૂ બાથરૂમ તો એવડા મોટા ક્રિકેટની પીચ જેવા હોય છે, અને અમુકના ઘરમાં તો બાથરૂમ તો રૂમ જેવા હોય છે, અને અમુકને તો રૂમ બાથરૂમ જેવા હોય છે, સાવ નાના.
તો ભગવાન અન્યાય કેમ કરે છે? કેટલાકને બે દીકરા છે અને કેટલાકને એક પણ સંતાન પણ નથી, ન તો દીકરો ન તો દીકરી. મને કે કેટલાકને ગરીબ બનાવે, કેટલાકને પૈસાદાર બનાવે. ભગવાન અન્યાય કરે છે. તમે શું કરો છો? મને કે પ્રોફેસર. તમે પરીક્ષા લો છોકરાઓની? હા કે લોન. જો પરીક્ષામાં કેટલા માર્ક્સનો પેપર હોય? મને કે 100 માર્કનું. મને ટકા કેટલામાંથી આપો? મને કે ઓલ ઓવર, પછી 100માંથી પર્સન્ટેજ આપીએ. જો કેટલા આપો? મને કે કોઈકને 45 આપીએ, 50 આપીએ, 60 આપીએ, 75 આપીએ, 85 આપીએ. મેં તો કેટલાક નપાસ કરો. એન્જિનિયરિંગનો પ્રોફેસર હતો. મને કે સ્વામી મારા 60ના ક્લાસમાંથી 45 તો નપાસ થાય છે. એટી કેટીઓ લાવે, ડિટેન્ટ થાય છે. તમે નપાસ કરો તો છોકરો દુઃખી થાય? મને કે દુઃખી થાય. તો એના મા બાપ દુઃખી થાય? મને કે મા બાપ બહુ દુઃખી થાય, કારણ કે એને ડબલ ફી ભરવી પડે. તમારે દયાનો છાંટોય નથી. તમે અન્યાય કરો છો, તમે પક્ષપાત કરો છો. તો અમુક છોકરાને 90% આપો છો, કોકને પાસ કરો છો અને કોકને નપાસ કેમ કરો છો? બધાને પાસ કરી દો ને તમારે ઘરના ટકા ક્યાં આપવાના છે? આપો, બીજે જ રાખો ને, બધાને ડિસ્ટ્રિક્શન આપો. પણ કે સ્વામી એમ થોડું અપાય. એને 3 કલાકમાં જે લખ્યું હોય ને એ મુજબ એનું રિઝલ્ટ અપાય. તો ખાલી 20,000નો પગારદાર, 25,000નો, અને તું એ 100 માર્ક્સમાંથી જેટલું લખ્યું હોય એટલું જ રિઝલ્ટ આપે, તો ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડને ચલાવે છે. એના જેવા કર્મ હોય ને એવું જ રિઝલ્ટ આપે. કર્મનું રિઝલ્ટ આપે છે. કર્મનો સિદ્ધાંત છે. અરે હિન્દુ સંસ્કૃતિની આગવી ભેટ છે કર્મનો સિદ્ધાંત. જૈસી કરની વૈસી ભરની, જો બોએગા वही पाएगा, तेरा किया आगे आएगा. राम जरूखे बैठ के सबका मुचड़ा लेल, जैसी जिनकी चाकरी उनको वैसा दे. मोहम्मद गजनई, જેને 17 વખત સોમનાથ મંદિર લૂંટ્યું હતું, એની હાલત શું થઈ? જેલમ નદીના કાંઠે મેલેરિયા થયો, ઝેરી તાવ થયો અને રીબાતા મર્યો છે. સોમનાથ મંદિરના દરવાજા પોતાની છાતી પર મૂકીને. દુઃખ આપ્યું છે ભગવાન, એના સમય આપ્યું છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે કેટલાક ખોટા કામ કરે છે છતાં જલસા કેમ કરે છે, અને આપણે સારા કરીએ છીએ તો એ ફળ કેમ નથી મળતું? પાછો આપણને પ્રશ્ન હોય છે કે આપણે સારા વર્તીએ, આપણે નિયમ પાળીએ, મંદિરમાં જઈએ, લાંચ ન લઈએ, ભ્રષ્ટાચાર ન કરીએ, દારૂ ન પીએ, વ્યભિચાર ન કરીએ, માંસાહાર ન કરીએ, તો એ દુઃખી. અને કેટલાક દારૂ પીનારા જલસા કરે, માંસાહાર ખાનાર જલસા કરે. કેમ આવું છે? યાદ રાખજો, કર્મનો સિદ્ધાંત સમજજો. ગામડામાં અનાજ ભરવાની કોઠી આવે, એમાં કોઠીમાં ઉપરથી નાખવાનું, નીચે નાનું કાણું આવે, એમાંથી કાઢવાનું. હવે સમજો દ્રષ્ટાંત. એક કોઠીમાં તમે ઘઉં ભર્યા હોય, બીજી કોઠીમાં તમે કોદરા ભર્યા હોય. જે કોઠીમાં ઘઉં ભર્યા હશે એમાં નીચેથી ઘઉં નીકળશે, જેમાં કોદરા ભર્યા હશે એમાં નીચેથી કોદરા નીકળશે. ઘઉંની કોઠીમાં ઉપર કોદરા નાખવાના, કોદરાની કોઠીમાં ઉપર ઘઉં નાખવાના. જ્યાં સુધી ઘઉં પૂરા નહીં થાય ત્યાં સુધી કોદરા નહીં નીકળે, અને જ્યાં સુધી કોદરા પૂરા નહીં થાય ત્યાં સુધી ઘઉં નહીં નીકળે. જે લોકો ખોટા કામ કરવા છતાં પણ જલસા કરે છે, સમજજો કે એને ઘઉંની કોઠી જાજી ભરેલી છે, ઉપર કોદરા શરૂ થાય એટલી વાર છે. એને ઘઉં પૂરા થવા દો, કોદરા શરૂ થશે. અને આપણે સારા કામ કરીએ છીએ છતાં હજી સુખ નથી મળતું. સમજજો કે આપણે ગયા જન્મના કોદરા પૂરા થાય એટલી વાર છે. આ જન્મના ઘઉંનો સ્ટોક હવે શરૂ થવાનો જ છે. તમે લોટ દળાવા જાઓ, ઘઉં દળાવા જાઓ, એમાં એક કોકલું આગનાનું ગાણ હોય, એ થોડું નથી આવતું? એ ઘંટી વાળો વિચાર કરીને પ્લાનિંગ કરે છે. એમ આપણે જે કર્મ કર્યા છે એનું ફળ આપણને સૌ કોઈને પ્રાપ્ત થાય જ છે. યાદ રાખજો, ભગવાનના દરબારમાં દેર પણ નથી અને અંધેર પણ નથી. ભગવાન દરેકને એનું ફળ આપે જ છે. ચીટી કે પાઉં મેં ઝાંઝર બજતા હૈ, વો ભી મેરો સાહિબ સુનતા હૈ. ભગવાન દરેકનું ફળ આપે છે. તમે એમ કહેશો ભગવાન પાસે ઉપર જઈશું ને, પછી ભગવાન કહેતે કે દારૂ કેમ પીધો તો, નવરાત્રી ફરવા ગયો, માંસ કેમ ખાધું? ના ભગવાન, હું તો પાલનપુરનો પટેલ, વાણિયો, ચૌધરી, હું તો ક્યારે આવું કરું નહીં. હું જ્ઞાતિનું નામ નથી લેતો, ખાલી દ્રષ્ટાંત તરીકે કહું છું. ભગવાન પાસે જઈને આપણે ગપ્પા મારશું ને કે મેં આવું નહોતું કર્યું, તો ભગવાન કે કાઢ ડીવીડી પ્લેયર અને ડીવીડી નંબર 3, ટ્રેક નંબર 5 ખોલ, પ્રોગ્રામ કર્યા તક નહીં. જેટલા પ્રોગ્રામ કર્યા છે ને, તમે મોબાઈલમાં કોકને ખોટા મેસેજ કર્યા પછી, વોટ્સએપ કર્યા પછી, કોલ કર્યા પછી તમે તમારી હિસ્ટ્રી, મોબાઈલની હિસ્ટ્રી ડિલીટ કરી શકો. સર્વરની હિસ્ટ્રી ડિલીટ તમારા હાથમાં નથી, સમજજો. તમે મોબાઈલમાંથી હિસ્ટ્રી ડિલીટ કરી શકો, સર્વરમાંથી ડિલીટ ના કરી શકો. તમે અહીંયા કંઈક આગુ પાછું કર્યું હોય અને પાણી ઢોળીને કોઈને ખબર ન પડે એમ કરી શકો, પણ ભગવાનના સર્વરમાં ફિટ થઈ ગયું છે. તમે કેટલા પાપ કર્યા અને કેટલા પુણ્ય કર્યા એ ડિલીટ કરવું આપણા હાથમાં નથી. ભગવાન ફળ આપશે જ, ભોગવવું જ પડે. અત્યારે સભામાં બધા કેટલા શાંતિથી બેઠા છો, કેટલા સરસ રીતે, અને કોઈને ઉતાવળ નથી, બધા પ્રેમથી સાંભળો છો. કોઈ ખોટું કરતા નથી, ખોટું વિચારતા નથી, ખોટું બોલતા નથી. એવામાં અચાનક બહારથી એક ભાઈ આવે અને આગળ પહેલી લાઈનમાં બેઠેલા એક ભાઈ જોરથી 2-3 લાફા મારી દેતો. દ્રષ્ટાંત તરીકે નહીં મારે,
પણ અચાનક કોક આવીને 2-3 લાફા મારે તો આપણને શું લાગે, અરે ભાઈ શું છે આ બિચારા 2 કલાકથી સરસ સાંભળે છે, ડાયા ડમરાથી વચ્ચે પાણી પીતા નથી, ખીચડી ખાધી નથી, હવે તમે એને લાફા કેમ મારો છો? આપણને બધાને એમ થાય કે આરો વાંક નથી માર માર્યો, પણ આપણે એને 2 કલાકથી ઓળખીએ છીએ, પણ બપોરે પેલાને ફટકારીને ડાયો ડમરો થઈને ગોઠવાઈ ગયો હતો એ આપણને ક્યાં ખબર હતી? આગલા પ્રોગ્રામ ભગવાન જાણે છે. એકવાર એક હોટલમાં પોડ માર્યું, તું ખાવું હોય એટલું ખાવ, બિલ તમારા દીકરા ભરશે. હોટલનું સરસ પોડ હતું, ખાવ એટલું ખાવ, બિલ તમારા દીકરા ભરશે. એટલે 2 મિત્રો એન્ટર થઈ ગયા અને ખાધું, પીઝા, પાસ્તા, જેટલું ફાવે એટલું, છોલે ભટુરે બધું એટલું માગ્યું ને 500, 800, 800 રૂપિયા ખાઈ ગયા. અને બહાર નીકળ્યા, બી ઓળખા ખાતા ખાતા સ્પ્રાઇટ પીધી, સોડા પીધી, બધું કેટલું પીધું. બહાર નીકળ્યા અને ત્યાં 1500 નું બિલ આવ્યું. કે ભાઈ બોર્ડ માર્યું છે ને ખાવ એટલું ખાવ, દીકરા બિલ ભરે. આ બિલ શેનું આવ્યું? એ કે તમારું નથી, તમારા દાદા ખાઈ ગયા હતા ને એનું છે. આ તમારા દાદા પ્રોગ્રામ કરી ગયા છે એનું બિલ છે. એમ કેટલાકને અત્યારે ફળ મળે છે, તમને કેટલાકને ગરીબ જોવો એટલે દયા આવે છે ને આવી જોઈએ, દયાનો વાંધો નથી. કેટલાકને અપંગ જોઈએ એટલે એમ થાય છે કે આની સાથે કેમ એવું થયું? કર્મનો સિદ્ધાંત છે. જેણે આગલા જન્મની અંદર કોઈને લેશ માત્ર દીધું નથી, એને આ જન્મે લોકો પાસેથી વાડકો લઈ લેવાનો વારો આવશે. ભગવાન બલબલાનું યાદ રાખીએ છીએ, કર્મનો સિદ્ધાંત ખોટો નથી. દશરથ રાજાએ શ્રવણનો વધ કર્યો અને શ્રવણના માતા પિતા બોલ્યા હતા, અમારો એકનો એક દીકરો છે, છતાં તે મારી વૃદ્ધાવસ્થા બગાડી, અમારા અંતિમ સમયમાં અમને પાણી પાનાર એક દીકરો પણ તે રાખ્યો નહીં. જા, તારા અંતિમ સમયમાં એક દીકરો પણ તારી સાથે નહીં હોય. અને દશરથ રાજાને 4 દીકરા હતા, છતાં રામ લક્ષ્મણ જંગલમાં હતા અને ભરત અને શત્રુઘ્ન માતાના ત્યાં ગયેલા હતા, મામાના ત્યાં ગયેલા હતા. 4 દીકરા હોવા છતાં એક પણ દીકરો સાથે નહોતો. કેમ? કર્મનો સિદ્ધાંત એમાંથી છટકી નહીં શકાય. એટલે લાંચ લેતા પહેલા, દુરાચાર કરતા પહેલા, ભ્રષ્ટાચાર કરતા પહેલા થોડોક આનો વિચાર કરજો. કોઈએ ક્યારે બોલવું નહીં કે ભગવાન કેમ દુઃખ આપે છે. ભગવાન જે કંઈ કરે છે સારું કરે છે. ઉનાળાની સિઝન હતી અને એક ભાઈ ચાલતા ચાલતા નીકળ્યા હશે, કે ગામડાનો માણસ, શહેરનો માણસ, અને પછી એક જગ્યાએ નદી કિનારે તળબૂચના વેલા જોયા. સરસ મજાના કલિંગર તળબૂચ, અને આ તળબૂચની સિઝન છે. મોટા મોટા તળબૂચ, વજનદાર તળબૂચ, 2-2 કિલોના, 3-3, 4-4, 5-10 કિલોના તળબૂચ. અને વેલા જોયા તો નાના નાના પટલા પટલા વેલા. એટલે આ શું બોલે? ભગવાન ખરા છે. આવડા મોટા તળબૂચ અને એના પટલા પટલા વેલા, અને આવડો મોટો વડલો, અને એમાં આવડા ટેટા. તળબૂચ તો વડલા પર હોવા જોઈએ અને ટેટા તો વેલા પર હોવા જોઈએ. અને પછી ભગવાનની ટીકા કરતો વડલા નીચે ગયો, પાછો ટેટા જો કે ભગવાન બાપે જ આવડો મોટો વડલો ને આવડું નાનું ટેટું મૂક્યું. અને એવામાં વર્ષ પેલો વૈશાખી વાયરો આવ્યો, પવન આવ્યો, અને એ તો સૂતો તો અચાનક એક ટેટું હેઠું પડ્યું અને કપાળમાં પડ્યું અને તમરાઈ ગયું એવું થયું. અને તરત બોલ્યો, ભગવાન જે કંઈ કરે હારું. જો ઉપર તળબૂચ હોતે તો મરી જા. એટલે તળબૂચ જ્યાં હોય ત્યાં ભલે રહ્યું ને ટેટા જ્યાં હોય ત્યાં ભલે રહ્યા, તું તારું સંભાળ ને. ભગવાનને શિખામણ આપવા જાય કે ભગવાને આમ કરવું જોઈએ. એકવાર એક ભક્તને ભગવાન વચ્ચે સંઘર્ષ થયો. ભક્ત ભગવાનને કે ભગવાન તમને ચલાવતા આવડતું નથી, એક દિવસ મને ભગવાન થવા દો. ભગવાન કે તું ભગવાન થઈશ? હા કે મારે ભગવાન થવું છે, એક દિવસ મને ભગવાન થવા દો અને તમે ભક્ત થઈ જાઓ. ભગવાન કે પણ એક શરત છે, તારે કશું બોલવાની, જેમ ચાલે છે એમ ચાલવા દઈશ. હા કે ચાલવા દઈશ, પણ મને ભગવાન થવા દો. એટલે મૂર્તિમાં ભગવાન થઈને ઉભો રહી ગયો મંદિરની અંદર. ભગવાન કે બોલતો નહીં. હા કે નહીં બોલું. અને પેલો ભક્ત ભગવાન થઈ ગયો, ભગવાન ભક્ત બની ગયા. અને આ બાજુ પેલો ભગવાન બનીને બેઠો તો ત્યાં જ એક શેઠ આવ્યા, પૈસાદાર હતા શેઠ. અને પછી ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન બહુ પૈસા તો છે પણ મોટી કરોડોની ડીલ થાય એવું છે, અને કૃપા કરજો કે મને લાખો કરોડોનો નફો થાય. એમ પ્રાર્થના કરીને તરત દંડવત કરવા માટે હોઈ ગયા. દંડવત કર્યા ભગવાનના ચરણોમાં. જેવા દંડવત કર્યા એમનું પાકીટ નીચે પડી ગયું અને શેઠ ઊભા થઈ ગયા. શેઠને ખબર ન રહી, પાકીટ તરી ગયું. શેઠ તો જવા લાગ્યા. એટલે પેલા ભક્ત જે ભગવાન બન્યો હતો એ બોલવા ગયો, એ શેઠ તમારું, પણ ભગવાનની શરત હતી, બોલાય નહીં. એટલે મૌન થઈ ગયો. પાકીટ ત્યાંનું ત્યાં પડી રહ્યું. અને પછી એક ગરીબ માણસ આવ્યો, એને ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન આટલા વર્ષોથી તમારી સેવા પૂજા કરું છું, આજ સુધી કંઈ માગ્યું નથી. હવે મારી એકની એક દીકરીના લગ્ન છે અને લગ્ન કરવા માટે પૂરતા પૈસા નથી, તો થોડી કૃપા કરજો. એમ પ્રાર્થના કરીને એને દંડવત કર્યા. જેવા દંડવત કર્યા હાથમાં પાકીટ આવ્યું. બોલો કે વાહ, તમારે તો થોડી ઘણી મુદત નથી, તરત આપો છો. રાજી થઈ ગયો, પાકીટ લઈને જવા ગયો. ત્યાં પાછા ભગવાન બોલવા ગયા, એ ભાઈ, ત્યાં ભગવાનની શરત હતી બોલવાની નહીં. એટલે બોલાય નહીં, જે થાય એ થવા જ દેવાનું, જોવા જ દેવાનું.
અને ત્યાં ત્રીજો એક માણસ આવ્યો. એ નાવિક હતો અને બોટની અંદર અઠવાડિયા સુધી જવાનો હતો, ઊંડે ઊંડે દરિયામાં જવાનો હતો. એટલે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન સુનામી ના આવે, વાવાઝોડું ના આવે, મારી બોટને કે મને નુકસાન ના થાય એવું કરજો. અને અચાનક એ વખતે જે પહેલા જે શેઠ આવ્યા હતા, જે પોતાનું પાકીટ ભૂલી ગયા હતા, એ તપાસ કરતા કરતા આવ્યા, ક્યાંય ના મળ્યું. એટલે પોલીસને લઈને આવ્યા અને પોલીસને કહે છે, આ જ માણસ મારા ગયા પછી આવ્યો લાગે છે, ને પકડી લો. પેલો કે મેં નથી લીધો. શેઠ કે પકડી લો. અને પેલાથી હવે ના રહેવાયું. એટલે પેલા ભગવાન જે ભક્ત બન્યો હતો એ બોલી ગયો કે એનો કોઈ જ વાંક નથી, એને પાકીટ નથી લીધું. આની પહેલા એક જણો આવ્યો હતો ને એ લઈને ગયો છે. એટલે પેલાને જતો કર્યો અને જે પેલો ગરીબ આવ્યો હતો દીકરીના લગ્નની વાત કરવા માટે, એને પકડીને લઈ ગયા. સાંજ પડી ગઈ. પછી ભક્તને ભગવાન ભેગા થયા. ભગવાન કે કેવું રહ્યું તને? એ કે વાત જવા દો ને. ભગવાન કે બોલ્યો નતો ને? એ કે લગભગ નહોતું બોલવું પણ બોલવું પડ્યું. અલા તને ના પાડી થઈને બોલ્યો કે પણ પ્રોબ્લેમ થયો હતો, બોલવું જ પડે. પરિસ્થિતિ કેવી થઈ? શું થયું? એ કે પેલો શેઠ આયેલું પાકીટ પડી ગયું તોય હું ના બોલ્યો. પેલો ગરીબ આવ્યો એનું નહોતું લઈ ગયો તોય ના બોલ્યો. અને પેલો માણસ આવ્યો જેનો વાંક નહોતો, એને જેલમાં પૂરતા હતા, પછી બોલવું તો પડે જ તે. ભગવાન કે મૂર્ખ, મેં કેટલું પ્લાનિંગ કર્યું. અરે પણ પેલા શેઠનું પાકીટ પડી ગયું. ભગવાન કે શેઠને મેં 18 રૂપિયા આપ્યા છે, પણ કોઈ દાડો ગલ્લા પેટી મારો રૂપિયો નથી નાખતો, એટલે મારે પરાણે એનું પાકીટ પાડવું પડ્યું. યાદ રાખજો, ન નાખતા હોય એટલે મારે પાકીટ પાડવું પડ્યું. ઓકે, સારું જાતની કહેવાય, પાકીટ તમે સારું પાડ્યું, એ તો ખોટું ના કહેવાય, મારી ભૂલ કહેવાય. પણ કે પેલો ગરીબ આવ્યો, એ પાકીટ નહોતું તો એ લઈ જાય. ભગવાન કે વર્ષોથી દીવાબત્તી અગરબત્તી કરે, નારિયેળ વધે, કોઈ દિવસ માગ્યું નથી, અને પહેલી વાર એને માગ્યું એટલે મેં શેઠ પાસેથી લઈ અને પેલા ગરીબને આપ્યું. એમાં ખોટું શું કર્યું? તો કે એ બરાબર છે. પણ ભગવાન ત્રીજી વસ્તુમાં તો તમે થાપ જ ખાવાના. થાપ જ એ મેં સુધારી દીધો. શું સુધાર્યું? એ કે પેલો નાવિક હતો, એને ચોરી નહોતી કરી તો એને 2-5 દિવસ પોલીસ કસ્ટડીમાં પૂરવાના હતા. ભગવાન કે ડોબા મૂર્ખના જામ, એ દરિયામાં જવાનો હતો ને ત્યાં સુનામી આવવાનું હતું 2 દિવસ. એટલે મેં નક્કી કર્યું હતું એને 2 દાડા જેલમાં રાખું ને પછી મોકલું તો બચી જાય. મારો બધો જ પ્રોગ્રામ તેહારા બગાડી નાખ્યો. ભગવાન કોઈનું કશું જ ખોટું કરતા નથી. દુઃખ જેવું લાગે છે, આપણને લાગે છે, એ દુઃખી નથી કરતા. જેમ માતા રડાવીને દીકરાને સુખી કરે છે, ડોક્ટર ઇન્જેક્શન આપીને દુઃખી નથી કરતા, એ સુખી કરે છે. ભૂખે મારું ભોય સુવાડું, તન્ની પાડું ખાલ, એમ કરતા પણ ન મૂકે તો પછી કરી દઉં ન્યાલ. ભગવાન પછી ન્યાલ કરે છે. દુઃખ આવતું એવું આપણને લાગે છે, પણ એ દુઃખી નથી કરતા. ભગવાન જે કંઈ કરે છે તે સારા માટે કરે. ભગવાન સ્વામિનારાયણ એકવાર ચાલતા ચાલતા જતા હતા. એક ગામથી બીજે ગામ જવું તો એક ગાડાવાળો ત્યાંથી નીકળ્યો. ગાડાવાળાને દયા આવી. એ કે સ્વામિનારાયણ ભગવાન છે તો મારે ગાડામાં બેસાડું, આવો કે મારા ગાડામાં બેસો. ગાડામાં બેઠા. પછી એક જગ્યાએ વિસામો કરવાનો હતો, ત્યાં બીજું એક વરરાજાનું ગાડું આવ્યું તો જાન લઈને જતા હતા. અને એ લોકોમાંથી અચાનક બૂમ પડી કે આપણો દાગીનાનો ડબ્બો ક્યાંક ગુમ થયો છે. દાગીનાનો ડબ્બો ગુમ થયો છે. બહુ તપાસ કરી, મળ્યો નહીં. એટલે આ ગાડાવાળાને પૂછવા આવ્યા કે ભાઈ તમે અમારો દાગીનાનો ડબ્બો જોયો છે? તે જે ગાડાવાળાએ ભગવાન સ્વામિનારાયણને બેસાડે તેને શું કીધું? ના ભાઈ, અમે નથી જોયો, અમે તો હમણાં જ આવ્યા, અમે કંઈ ડબ્બો લીધો નથી. તે પેલો માલિક જે જાનવાળા વ્યક્તિ હતા એ જતા હતા. એટલે ભગવાન સ્વામિનારાયણને પાછા બોલાયા. એ કે આ ખોટું બોલે છે, આણે જ ચોર્યું છે. એટલે પેલા લોકોએ તો કશું પૂછપરછ કર્યા વગર પેલાને અડફેટમાં વાળી જ કરી અને ઠપકાર્યું અને મારતા હતા. 2-5 જણા ભેગા થઈને મારતા હતા કે આરા ચોરે છે અમારો દાગીનાનો ડબ્બો. ત્યાં એ લોકોના જાનના ગાડામાંથી કોકે બૂમ પાડી કે ભાઈ આપણા ગાડામાં ગોદડી છે. ધીમે ધીમે ખસતો ખસતો ખોણામાં જતો રહ્યો હતો અને મળી ગયો છે. એટલે પેલા લોકોએ પેલાને ખંખેરી અને સોરી કીધા વગર જતા રહ્યા. અને પેલા તો જતા રહ્યા. પેલા માંડ થોડું હલકું કર્યું. પછી ભગવાન સ્વામિનારાયણને પાછા ગાડામાં બેહાડ્યા તો ખરા, ઉતાર ન દીધા. પછી એને પૂછ્યું તમે તો હેડતા જતા હતા, ચાલતા જતા હતા, મને તમારા પર દયા આવી, મેં તમને ગાડા બેહાડ્યા, એનું તમે મને ફળ દીધું. મેં તમારા પર ઉપકાર કર્યો, તમે મને લેવા દેવા વગરનો માર ખવડાવ્યો. તમને ખબર હતી કે મેં દાગીનાનો ડબ્બો નથી ચોર્યો, તો એ મને માર કેમ ખવડાવ્યો?